બોટાદથી અમારા રિપોર્ટર વિપુલ લુહાર સાથે। બોટાદ જિલ્લા એલસીબી પોલીસની પ્રશંસનીય કામગીરી। બોટાદ જિલ્લામાં વધતી જતી ચોરીની ઘટનાઓ ડામવા માટે બોટાદ એલસીબીએ મોટી સફળતા મેળવી છે। બોટાદ એલસીબી પોલીસે ચોરી કરતી ગેંગને ઝડપી લીધી। 9 આરોપી ઝડપાયા। ₹12.58 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો। રાણપુર પાળિયાદ બોટાદના 3 ગુના ઉકેલાયા। ભાવનગર રેન્જ આઈજી રાજેન્દ્ર અસારી તેમજ બોટાદ જિલ્લા પોલીસ વડા ધર્મેન્દ્ર શર્મા દ્વારા મિલકત સંબંધી ગુન્હાઓ ડિટેક્ટ કરવાની સૂચના આપવામાં આવેલ, જેને લઈ બોટાદ જિલ્લા એલસીબી પીઆઈ એમજી જાડેજા, પીએસઆઈ એસબી સોલંકી, એસએ વસાવા, એમબી સોલંકી, કેએન પટેલ, વાયએન ડાભી તેમજ એલસીબી પોલીસે સ્ટાફે ફેક્ટરીઓ અને અવાવરુ સ્થળોને નિશાન બનાવતી એક રીઢા તસ્કરોની ગેંગના 9 સભ્યોની ધરપકડ કરી છે। પકડાયેલા આરોપીઓ પાસેથી કુલ ₹5,58,13 લાખની વધુની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે આ ગેંગમાં કુલ 12 સભ્યો સામેલ હતા। તેઓ ખાસ કરીને બંધ ફેક્ટરીઓ, અવાવરુ જગ્યાઓ અને ખેતરોમાં રહેલી પાણીની મોટર જેવી કિંમતી વસ્તુઓને નિશાન બનાવતા હતા। ચોરી કર્યા બાદ પકડાઈ જવાની બીકે તેઓ આ માલ ભંગારના વેપારીઓને વેચી દેતા હતા। ઝડપાયેલા આરોપીઓ પૈકી મોટા ભાગના શખ્સો અગાઉ પણ અનેક ગુનાઓમાં સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે। બોટાદ જિલ્લા પોલીસ વડા ધર્મેન્દ્ર શર્માએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે હાલની પૂછપરછમાં ચોરીના 3 મોટા ગુનાઓની ભેદ ઉકેલાયો છે। જોકે આરોપીઓની આકરી પૂછપરછ દરમિયાન આગામી દિવસોમાં અન્ય 10 જેટલા ઉકેલાયેલા ગુનાઓ પરથી પડદો ઉચકાય તેવી પૂરેપૂરી શક્યતા છે। પકડાયેલા તમામ 9 આરોપીઓ બોટાદ શહેરના જ રહેવાસી છે, જ્યારે કેસમાં હજુ 3 શખ્સો પોલીસ પકડથી દૂર છે। આ ઉપરાંત ચોરીનો મુદ્દામાલ ખરીદનાર રાજસ્થાનના વેપારીને પકડવા માટે પોલીસે અલગ અલગ ટીમો બનાવી શોધખોળ તેજ કરી છે। બોટાદ જિલ્લા પોલીસ દ્વારા રાણપુર પોલીસ સ્ટેશનના ચોરીના ગુનો, પાળિયાદ પોલીસ સ્ટેશન ચોરીનો ગુનો અને બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન ચોરીના ગુનાઓ ઉકેલી મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। અત્રે ઉલ્લેખનીય છે કે બોટાદ જિલ્લા પોલીસે ચોરીની ઘટનાઓ ડામવા માટે એલસીબી પોલીસે પ્રશંસનીય અને બિરદાવવા લાયક કામગીરી કરી છે। જિલ્લા પોલીસ દ્વારા અત્યારે જે અનડિટેક્ટ ગુનાઓ હતા એમને ડિટેક્ટ કરીને અને જે આરોપી એ ચોરીઓમાં, ઘરફોડ ચોરીઓમાં સંકળાયેલ છે એ આરોપીઓને જેલમાં મોકલવાનો એ હાથ ધરવામાં આવ્યું છે। અને એમાં અમારી જે એલસીબી છે એ અગ્રસર થઈને એમાં કામ કરી રહી છે। તો ગઈકાલે જ એક મોટા જે ચોરીનો કૌભાંડ છે, જેમાં અમુક લોકો જે આરોપીઓ છે એ કોઈ ખુલ્લી જગ્યા હોય કે આવી જગ્યા હોય કે જે આપણે એબન્ડન્ટ જગ્યા હોય, ફેક્ટરી હોય, જ્યાંથી મોટર કે માલ સામાન પડી હોય એમને લઈ જઈને અને એમને એસ્ક્રેપમાં આવીને કે બીજી જગ્યા આપીને અને એમનો આર્થિક લાભ લેવાના એમને ચાલુ કર્યું હતું। તો એ લોકોએ પછી આપણે જે હ્યુમન સોર્સ છે અને ટેકનિકલ સોર્સોથી એને ચોરીને ડિટેક્ટ કરવામાં આવેલ છે। એમાં 3 ટોટલ ચોરી ડિટેક્ટ થઈ છે અને બીજી ચોરીઓ પણ આમાં આગળ ડિટેક્ટ થશે એવી સંભાવના પણ છે। ઓછામાં ઓછા 10 થી વધારે ચોરીઓ આમાં ડિટેક્ટ થવાની સંભાવના છે। અત્યાર સુધી 3 ગુનાઓ જે છે એ લોકોએ કર્યા છે એવું કબૂલાત એમને કરી છે। તો એમાં ટોટલ 11 આરોપીઓ પકડાયેલા છે, જેમાંથી 9 આરોપીઓ પકડાઈ ગયા છે અને બીજા 2 આરોપી પકડવાના બાકી છે અને ટોટલ 12 લાખથી વધારેનો મુદ્દામાલ કબજા કરવામાં આવેલ છે। આમાં આરોપીઓનો જે ગુનાહિત ઇતિહાસ છે એમાં જે એક આસિફભાઈ કરીને આરોપી છે, એમને સામે પહેલાથી 7 ગુના દાખલ છે, જેમાં પ્રોહિબિશનથી લઈને મારામારીથી લઈને એવા બીજા ગુનાઓ એના સામે દાખલ છે। એમાં બીજા આરોપી જે છે ફેજલભાઈ, એમને સામે પણ 3 ગુના દાખલ થયેલા છે। તો ટૂંકમાં એ આરોપી એ આખું ગેંગ છે અને એ જે આરોપીઓનો ગેંગ છે આ કાવતરું રચીને અને આવા ચોરીઓને અંજામ આપતા હોય છે। આપણે અત્યારે પણ ટીમ લાગી જ છે, એટલે આપણે પ્રયાસ ચાલુ છે અને ટૂંક સમયમાં જ બીજા આરોપીઓ પણ આમાં આવી જશે। આરોપીઓ મોસ્ટલી એ બોટાદ જે છે બોટાદ ટાઉનના જ રહેવાવાળા છે
મોસ્ટલી એ છે બોટાદ ટાઉનના જે મુસ્લિમ વિસ્તારના આરોપીઓ છે, એટલે એ જ મોસ્ટલી આરોપી છે.